પુરુષાર્થ અને દેશભક્તિ આ બધું જ એક સાથે શોધવું હોય તો પાટીદાર સમાજમાં તરત જ મળી જાય. અને આવડું મોટું પરિવર્તન બહુ ઓછા સમાજો કરી શકાય. હમણાં હું ગંગાસાગર ગયો હતો અને ગંગાસાગર જેટલા નામી અનામી શહીદો છે એમનું તર્પણ પણ કર્યું મેં. ત્યાં પંડિતજી જે હતા એ ઉત્તર પ્રદેશના હતા. તો એમણે કહ્યું કે ભાઈ અહીંયા કેટલાક પરિવારો ગંગાસાગરમાં પણ ગુજરાતના રહે છે. મેં કહું અહીં શું કરે છે ગંગાસાગરમાં? એટલે કે લાકડાની લાઠી છે. મેં કહું નિશ્ચિત કચ્છનો કડવા પાટીદાર હશે તો જ લાકડાની લાઠી ગંગાસાગરમાં થઈ હોય. પછી ત્યાં આગળ મંદિરમાં એ લોકો હતા, મળ્યા તો ખરેખર કચ્છના કડવા પાટીદારોની ત્યાં આગળ લાકડાની લાઠી હતી. આ આપણી વિશેષતા છે. એગ્રીકલ્ચર, એજ્યુકેશન, ટેક્સટાઇલ, સિરેમિક્સ, ડાયમંડ, ફાર્માસ્યુટિકલ અને હવે રિયલ એસ્ટેટ, આ બધા ક્ષેત્રોમાં એક પ્રકારથી પાટીદાર સમાજે પોતાનો દબદબો જમાઈ દીધો છે. અને સમાવેશી વિચારના કારણે દેશભરમાં ફેલાતા પણ વાર ના લાગી, સ્વીકૃતિ લાવતા પણ વાર ના લાગી, અને જે ફિલ્ડમાં ગયા એ ફિલ્ડનું નેતૃત્વ કરતા પણ વાર ના લાગી. સાદગી અને સમાવેશી વિચાર, આ બે લક્ષણોના કારણે પાટીદાર સમાજ ખાલી ભારતમાં જ નહીં, અમેરિકામાં જઈને પૂછે કે ભાઈ કોઈ પણ મોટેલમાં જાઓ અને માલિકનું નામ પૂછો તો ગુજરાતના પાટીદાર સમાજનો છોકરો એનો માલિક હશે. આ વિશેષતાઓનો કોઈ અભ્યાસ પણ થવો જોઈએ અને એક પ્રકારથી એનું બીજા સમાજો માટે મોડેલ પણ ઊભું કરવાની આપણી જવાબદારી છે. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે હમણાં જ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના પરાક્રમથી બંગાળમાં મોટું પરિવર્તન કરવાનું કામ બંગાળની જનતાએ કર્યું છે. ને બંગાળની અંદર પરિવર્તન થવાની સાથે જ ગંગાસાગરથી લઈ ગંગોત્રી સુધી જેટલો પણ ભારતનો ભૂભાગ છે એ દરેક ભૂભાગ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફેરવવાનું કામ દેશની જનતાએ કર્યું. અને આ દેશના 80% ભૂભાગ પર ભારતીય જનતા પાર્ટીનો શાસન થઈ ગયું છે. મિત્રો, એની સાથે સાથે ભાજપનું શાસન થવાની સાથે સાથે જ દેશની અંદર પરિવર્તનની પણ શરૂઆત થઈ છે. આખા દેશની અંદર આર્થિક પરિવર્તન તો થયું જ, પરંતુ દેશની સુરક્ષા માટે આમૂલચૂર પરિવર્તન થયું. આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ, નક્સલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયો. 5 દશકથી 50 વર્ષથી નાસૂર બનેલા નક્સલવાદને 31/3/2026 સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને બંગાળમાં તો હજી બંગાળના મુખ્યમંત્રીએ શપથ લીધા છે. હજી તો ખાલી શપથ લીધા છે. પહેલા રોજ 5-10 હજારની ઘૂસણખોરી થતી હતી, હવે રોજ 5-10 હજાર પાછા જવાના ચાલુ થયા છે. અને હમણાં જ પીએમ સાહેબે જેની ઘોષણા કરી હતી એ ડેમોગ્રાફી ચેન્જ કમિશન ભારત સરકારના ગૃહ મંત્રાલય બનાવ્યું
મિત્રો, આ ડેમોગ્રાફી ચેન્જ કમિશન જે અકુદરતી જનસંખ્યામાં બદલાવ થયો છે એનો અભ્યાસ કરશે, એના કારણોની તપાસ કરશે, એના કાયદાકીય રસ્તાઓ શોધી આવનારા દિવસોમાં જે આ ઘૂસપેઠના કારણે કૃત્રિમ જનસાંખ્યિકી બદલાવ થયો છે, આપણા જનસંખ્યાનું પ્રમાણ માપ બદલાયું છે, એ પ્રમાણ માપ સરખું કરવાનો કાર્યક્રમ પણ થોડાક જ સમયમાં ચાલુ થવાનો છે. અને મિત્રો, જ્યારે SIR ચૂંટણી પંચે ચાલુ કરી એ વખતે દેશભરમાં રાહુલ ગાંધી અને એમના સાથી પક્ષોએ એક અભિયાન ચલાવ્યું, વોટ ચોરી અભિયાન. સુપ્રીમ કોર્ટમાં ગયા, કેટલાય કેસો કર્યા. બંગાળની ચૂંટણીમાં બંગાળની જનતાએ બતાવી દીધું કે અમે SIRની સાથે છે, દેશમાં ઘૂસપેઠ ના થવી જોઈએ. છતાંય કેસ ચાલ્યો અને પરમ દિવસે જ કેસનું પૂરું પરિણામ આવ્યું કે SIR પૂર્ણતયા સંવૈધાનિક રૂપથી સાચી છે. અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે પ્રસ્થાપિત કરી દીધું કે આ દેશની અંદર દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર કેવળ ને કેવળ દેશના નાગરિકોનો હોવો જોઈએ, દેશના અંદર આવેલા ઘૂસપેઠિયાનો ના હોવો જોઈએ. અને કામ ખૂબ સુંદર રીતે થયું છે. મિત્રો, આજે બે દાતા પરિવારોના મુખ્ય દાન અને અનેક લોકોના દાનના પ્રવાહથી અમદાવાદના હૃદયસમા સ્થાનની અંદર 1600 યુવાનોને સુચારુ રૂપે ભણવાની આધુનિકમાં આધુનિક વ્યવસ્થા થઈ છે. અહીંયા માં ઉમિયાનું મંદિર તો બને જ છે, પણ એની સાથે સાથે સમાજને ઉપર ઉઠાવવા માટે અને સમાજની અંદર એક પ્રકારથી દરેક વ્યક્તિને સમાન અધિકાર મળે એના માટે પણ અનેક સામાજિક સંરચનાઓ થવા જઈ રહી છે. બાબુભાઈ પટેલ અને એમની ટીમ અને ઉમિયા માતા સંસ્થાનને મારી અનેક શુભકામનાઓ છે. અને આવનારા દિવસોમાં તમારા બધા જ પ્રકલ્પ જે બાકી છે એ જલ્દીથી જલ્દી પૂરા થાય એવી માં ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું. સાદગી અને સમાવેશી વિચાર ધરાવે છે પાટીદાર. ગુજરાતના વિકાસમાં પાટીદારોનું મોટું યોગદાન છે તેવું જણાવ્યું. ઉમિયાધામ સોલા ખાતે છાત્રાલયનું લોકાર્પણ કરાયું છે. સોલામાં કુમાર અને કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના પાટીદારોનો વિશ્વમાં ક્યાંય તોડ નથી. સાદગી અને સમાવેશી વિચાર ધરાવે છે પાટીદાર તેવું અમિત શાહે જણાવ્યું.